ભગવાનને ભગવાનના સંતની કૃપાથી જે વૈરાગ્ય થયો હોય તેનાથી પ્રાપ્તિ શું છે? સરળતા રાખવી કઠિન છે, પરંતુ તે રાખવાથી શું લાભ થાય? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 23 મે 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। પરમાત્માએ આપેલું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એવી સાધુતા કેળવવી જોઈએ તો એ પ્રભુ તરફથી આપેલું જ્ઞાન પ્રાપ્ત થાય। તે જ્ઞાન આપણા પોતાના નિજ કલ્યાણ માટે કામ આવે। બાકીનું જ્ઞાન જે આપણે મેળવ્યું છે ને એ બીજાને ઉપદેશ દેવા કામ આવે, પણ પોતાના માટે કામ ન આવે। એવા સાધુતાના ગુણ પ્રાપ્ત કરવા હોય તેને હંમેશા સત્સંગમાં ડૂબીને બહુ સહજ અને સરળપણે જીવન જીવવું જોઈએ। સહજ અને સરળ જીવનમાં લૌકિક દ્રષ્ટિએ જો જોઈએ તો ઘણું બધું નુકસાન ભોગવવું પડે। આપણી સરળતાનો લોકો દુરુપયોગ બહુ કરે છે। આપણે ધાર્યું હોય તે થાય ન થાય, લોકો સમજી શકે ન સમજી શકે, એમાં ઘણું બધું લેટ ગો કરવું પડે તો જ સરળતા રાખી શકાય, નહીંતર સરળતા રાખવી એ કામ બહુ કઠણ છે। પણ એ સાધુતાનો મોટો ગુણ છે। દુનિયા, જગત, સમાજ એ સરળતાની નોંધ ગમે તેટલી લેતો હોય ને ગમે તે નોંધ કરતો હોય, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના દિલમાં નોંધ લઈ અને તે સંતને ભગવાન વશ થઈ જાય છે। જેને ભગવાન વશ થયા તેને કશું જ બાકી નથી રહેતું। એમાં બધું જ આવી જાય છે, પણ એ સરળતા ગ્રહણ કરવી અને રાખવી બહુ કઠણ કામ છે। સાધુતા એ કોઈનો ઇજારો નથી। જે સાધુતાના ગુણ શીખે એ બધામાં આવે। ભગવાનને ભગવાનના સંતની કૃપાથી વૈરાગ્ય ઉપજ્યો હોય અને એની કૃપાથી ત્યાગ કર્યો હોય અને એની કૃપાથી આપણને જ્ઞાન થયું હોય, એ જ્ઞાન પોતાના કલ્યાણ માટે એને બહુ જ ઉપયોગી થાય છે। તે જ્ઞાન તેને નિજ દર્શન કરાવે છે। આપણે મેળવેલું જ્ઞાન શાસ્ત્રમાંથી ગોખીને એ પરદર્શન કરાવે છે, એ નિજ દર્શન નથી કરાવતું। નિજ દર્શન એટલે આપણે આપણા દોષ, આપણે આપણી ખામી, જે કંઈ ઉણપો હોય તે આપણને દેખાય। નિજ દર્શન કરતા કરતા આત્મા પૂર્ણિમાના ચંદ્ર જેવો થાય છે। એટલે એને પોતાના દોષ, પોતાની ખામી અને બીજાના દોષ, બીજાની ખામી એ બધું જોઈ અને એમાંથી ગુણ ગ્રહણ કરે કે આવું આપણે ન કરાય, કે આવું આપણે ના વિચારાય, આવું આપણે ના બોલાય, આવું કર્મ ના કરાય, વગેરે વગેરે। આપણે સારું એ મારું એવો સિદ્ધાંત રાખવો। કોઈનામાં સારો ગુણ હોય તો ગ્રહણ કરવાનો, નરસો હોય તો નહીં ગ્રહણ કરવાનો। બીજાનું સુખ જોઈને આપણે રાજી થાવું, પણ દુઃખી ન થાવું। પેટ માટે માણસે પાપ કરવાની જરૂર નથી, પણ એના માટે પુરુષાર્થ કરે તો ઠાકોરજી પેટ ભરે એટલું તો આપી જ રહે। પરમાત્માએ જીવના કલ્યાણ માટે, પોષણ માટે ઠાકોરજીએ બધી જ વ્યવસ્થા ગોઠવી છે, પણ જીવને એટલી બધી વિષયોની આસક્તિ છે એટલે દુઃખી થાય છે। શાસ્ત્ર સત્પુરુષ થકી ભણવા શીખવા અને કોઈ અનુભવી હોય એવા અનુભવ જ્ઞાન અનુભવી પુરુષ પાસેથી પ્રાપ્ત થાય। જાજુ વાંચવું એની કરતા જાજુ વિચારવું એ શ્રેષ્ઠ છે, અને જાજુ વિચારવું એની કરતા જાજુ એની અંદર ઉતારવું એ સર્વશ્રેષ્ઠ છે।